બુલેટિનમાં સૌથી પહેલા વાત કરવી છે વરસાદના સમાચારથી। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વલ્લભીપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। તોતણિયાળા ગામમાં વરસાદના કારણે પ્રભાવિત થયું છે। તોતણિયાળા ગામમાં કેરી નદીના પાણી ફરી વળ્યા છે। ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે। વરસાદને લઈને ઘણા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાય વૃક્ષ ધરાશાયી થયા છે। તોતણિયાળા ગામમાં વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યું છે। ગામમાં ચોતરફ પાણી ફરી વળ્યા છે, જ્યારે ખેતરો જળતરબોળ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી નજરે ચડે છે, જ્યારે સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। વધુ જાણકારી સાથે ફોન લાઈન પર કૃણાલ બારડ સંવાદદાતા જોડાઈ ગયા છે। કૃણાલ, આ ભાવનગરથી દ્રશ્યો સામે આવે છે, શું સ્થિતિ છે? બિલકુલ માનસી, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો વલ્લભીપુર જે તાલુકો છે તે તાલુકાનું છેવાડાનું ગામ તોતણિયાળા જે ગામ છે તે ગામમાં કેરી નદીના જે પાણી છે તે પાણી ફરી વળતા સમગ્ર ગામ છે તે અત્યારે તરબતોડ થઈ ગયું છે। કેમ કે જે પ્રમાણે કેરી નદીનું જે પાણી છૂટ્યું તે પાણીના કારણે ચોક્કસથી વલ્લભીપુરનું છેવાડાનું ગામ છે તે ગામમાં ચોક્કસથી પ્રભાવિત થયું છે। સમગ્ર ગામમાં પાણી ફરી વળતા લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જોકે જ્યાં તંત્ર ની મદદની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો સમગ્ર જે ખેતરો છે તોતણિયા ગામના તે પાણીથી લબાલબ ભરાઈ ચૂક્યા છે। જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। જી માનસી। જી કૃણાલ, આભાર આપનો। આ તરફ ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ઉંદરકા સહિતના 10 થી 12 ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, અને ભુંડરખા, પીપરડી, લવરડા સહિતના ગામને જોડતો માર્ગ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। અહીં ક્યાં રસ્તો છે, ક્યાં ખેતર છે, ક્યાં ડિવાઈડર છે, કશું જ નથી નજરે પડતું, કારણ કે ફક્ત ને ફક્ત ચોતરફ જળ જ જળ જોવા મળે છે। જળ તાંડવ જેવી સ્થિતિ અહીં સર્જાય છે। કેટલાય વૃક્ષો રસ્તા ઉપર ઢળી પડ્યા છે, કેટલાક વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે, અને ખેતરો તો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં પાણીની નદીઓ વહેતી હોય તેવું લાગે છે। સિંહોર તાલુકા અને તળાજા તાલુકાને જોડતા રસ્તો છે। અમારે કાલે 5, 5:30, 6 વાગ્યા વરો અમારે ફૂલ ઓવરફ્લો પાણી આવ્યું, અને એના કારણે ભુંડરખા 1 થી ભુંડરખા 2 જવાનો રસ્તો અતિ બિસ્માર થઈ ગયો છે। અહીંથી સિહોર તાલુકાનું ઢુંડસર ગામ છે છેલ્લું, અને પીપળી ગામ છે એ પાલીતાણા તાલુકાનું છે, પણ બંને વચ્ચે કઈ ડિફરન્સ નથી। 2 કિલોમીટરનું અંતર છે, અને મેઇન રસ્તો અમારે અહીંયા કહેવામાં આવે છે। અને અહીંયાથી બાજુનું ગામ છે રંડોળા, અને રંડોળા ગામનો અંદર જે પુલ નવો બનાવેલો હતો એ પણ અત્યારે બેતર હાલતમાં પડ્યો છે, અને ત્યાંથી અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે તેવી હાલત જોવા મળી રહી છે મને।